ભાવનગર અમદાવાદ નેશનલ હાઈવે પર મધરાત્રે એક અજાણ્યા વાહનની અડફેટે અનેક ગાયોના મોત નીપજ્યા હતા. ઘટનાની જાણ થતાં જિલ્લા હાઈવે ટ્રાફિક પોલીસ અને NHAIની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી માર્ગ પરથી મૃતદેહો હટાવી ટ્રાફિકને ફરી શરૂ કરાવ્યો. આજ રોજ જિલ્લા હાઈવે ટ્રાફિકની નિયમિત નાઇટ પેટ્રોલિંગ દરમિયાન ભાવનગર અમદાવાદ નેશનલ હાઈવે NH 751 પર રાત્રે અંદાજે 1 વાગ્યાના સમયે કોઈ અજાણ્યા વાહનની અડફેટે આશરે 5 થી 6 ગાયોના મોત થયાનું સામે આવ્યું હતું. અકસ્માત બાદ ગાયોના મૃતદેહો હાઈવે પર પડેલા હોવાથી અન્ય કોઈ અકસ્માત સર્જાય નહીં તે માટે જિલ્લા હાઈવે ટ્રાફિક પોલીસની ટીમે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. NHAIની પેટ્રોલિંગ ટીમ સાથે સંકલન કરી JCBની મદદથી મૃત ગાયોના મૃતદેહોને હાઈવે પરથી હટાવવામાં આવ્યા હતા અને ટ્રાફિકને સુરક્ષિત રીતે ફરી શરૂ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલી ગાયની ઓળખ સરળ બને અને તેની સુરક્ષા જળવાઈ રહે તે હેતુથી તેના ગળામાં રેડિયમ પટ્ટી પણ લગાવવામાં આવી હતી.